વોઝ, હેડ અને ડીડ ત્રણે ત્રણ ભૂતકાળ જ છે અને ત્રણે ત્રણ ભૂતકાળ જ દર્શાવે છે. પરંતુ 90% લોકો એવી ભૂલો કરે છે, આનું આમાં, આનું આમાં, આનું આમાં, મન પડી. એટલે આ ત્રણ શબ્દો છે ભૂતકાળ પણ મિક્સ થઈ જાય છે સાહેબ, થઈ જાય છે આવું 100% થતું જ હશે. જેને પણ થાય છે અને આ લેક્ચર પૂરો જોવાનો છે, એટલે આજ પછી તમને ખબર પડી જશે કે ભાઈ વોઝવરનો, હેડનો, ડીડનો ક્યારે, કેવી રીતે, શું કામ ઉપયોગ કરવો જોઈએ, અને એકદમ ડિટેલમાં તમને આજના લેક્ચરમાં સમજાવવાનો છું. લેક્ચરની શરૂઆત કરું એને પહેલા એક લાઇકનું બટન દબાવી દો અને પ્લીઝ સબસ્ક્રાઇબનું હજી નથી દબાવ્યું તો દબાવી દો, કારણ કે અંગ્રેજી શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમે અત્યારે છો. ઓકે, અને એક રેડ હાર્ટ કમેન્ટ સેક્શનમાં. ચલો તો શરૂઆત કરીએ કે વોઝવર, હેડ અને ડીડનો ઉપયોગ ક્યારે કરવો. હવે સૌથી પહેલા ધ્યાન રાખવા જેવું છે કે આ ત્રણે ત્રણ શબ્દને સમજવા માટે પહેલા તો એ ત્રણેયનો મિનિંગ એક જ સરખો થાય. ઘણી વાર તમે જોશો ને તમને ખબર પડશે કે હતો, હતી, હતા એવો જ એનો મિનિંગ નીકળે. બરોબર છે. આનોય મિનિંગ હતો, હતી, હતા થાય છેલ્લે, આનોય મિનિંગ હતો, હતી, હતા થાય, અને આનોય મિનિંગ હતો, હતી, હતા થાય. બટ હું તમને કહી દઉં કે વોઝવરનો ઉપયોગ કયા કયા ટેન્સમાં થાય. એક તો જો ટુ બી નો જે ભૂતકાળ છે ને એમાં થશે. બરોબર છે, ટુ બી નો ભૂતકાળ. પછી તો કે એક ચાલુ ભૂતકાળમાં થાય. ક્યાં થાય? ચાલુ ભૂતકાળમાં. આ બે જગ્યાએ વોઝવરનો ઉપયોગ થાય. થોડીક જ વારમાં બંનેના એક્ઝામ્પલ આપીને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જ જશે. હવે હેડનો ઉપયોગ ક્યાં થાય તો કે એક છે ટુ હેવ નો જે ભૂતકાળ છે ને એમાં થશે. આપણે શીખા છીએ, હમણાં એક્ઝામ્પલ આપેલા ખબર પડી જશે. પછી એક છે ને પૂર્ણ ભૂતકાળમાં થશે. બરોબર છે. એક છે ને એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં થશે. ઓકે, અને એક છે ને પેલું આપણે એવા વાક્યો આવે છે પરાણે વાળા વાક્યોમાં હેડ ટુ નો ઉપયોગ કરવાનો હોય. તો હેડનો ઉપયોગ આ ચાર જગ્યાએ થશે. હવે ડીડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થશે ખબર છે? ટુ હેવ ના ભૂતકાળમાં થશે અને એક સાદા ભૂતકાળમાં થશે. બસ આટલું પહેલા ખબર હોવી જોઈએ. આ એક્ટિવ વોઇસ ની વાત કરું છું, મતલબ કે વોઝવરનો ઉપયોગ ટુ બી ના ભૂત, ચાલુ ભૂતકાળ. હેડનો ઉપયોગ ટુ હેવ ના ભૂત, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને હેડ ટુ નો મતલબ કે પરાણે વાળા વાક્યો દર્શાવવા માટે હેડનો ઉપયોગ કરવામાં આવશે અને ડીડનો ઉપયોગ આમાં. હવે આટલી ખબર પડી પેલા કે ક્યાં કેનો ઉપયોગ થાય. હવે એક એક વાક્ય લઈને તમને સમજાવું એટલે તમને ખબર પડશે કે ક્યારે કેનો ઉપયોગ કેમ કરવો. મેઇન વસ્તુ એ સમજવા જેવી છે. ચલો હવે ખાસ સમજો ભાઈ, હવે સમજવા જેવી વસ્તુ છે. જુઓ, સિમ્પલ વસ્તુ. એક તો ટુ હેવ નો ભૂતકાળ. જ્યારે આપણે એમ કેવું હોય કે અમે ખુશ હતા, અમે ખુશ હતા, અમે ખુશ હતા. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી કોઈ કન્ડિશનમાં હતા, અથવા તો કોઈ સ્ટેટમાં હતા, અથવા તો કોઈ પણ જગ્યામાં હતા, અથવા તો એ વ્યક્તિ ખુદ કંઈક હતા, આવું દર્શાવવા માટે વોઝવરનો ઉપયોગ એક થાય છે. આ વોઝવરના પહેલા તમને સમજાવું છું. બે ઉપયોગ છે ને, એમાંનો પહેલો ઉપયોગ અમે ખુશ હતા, તો સેન્ટેન્સ શું થશે? વી વર હેપી. શું થશે? વી વર હેપી. હું બગીચામાં હતો. આઈ વોઝ ઇન ધ ગાર્ડન. અમે મુંબઈમાં હતા. વી વર ઇન મુંબઈ. તે મારો ભાઈ હતો. હી વોઝ માય બ્રધર. આ મારી ખુરશી હતી. ધીસ વોઝ માય ચેર. અમે દુખી હતા. વી વર સેડ. શું તમે રાજકોટમાં હતા? વર યુ ઇન રાજકોટ? અમે રાજકોટમાં ન હતા. વી વર નોટ ઇન રાજકોટ. ઓકે, તે મીટિંગમાં હતો. હી વોઝ ઇન ધ મીટિંગ. પક્ષીઓ આકાશમાં હતા. બર્ડ્સ વર ઓન ધ સ્કાય. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જે કોઈ પણ છે એ કોઈ સ્ટેટમાં, કોઈ કન્ડિશનમાં કે કોઈ જગ્યામાં હતા, એના માટે એક આ વોઝવરનો ઉપયોગ થાય. એ પછી હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, ત્રણેયના મેં ઉદાહરણ આપ્યા. આ પહેલો પ્રકાર એ થયો. બીજો પ્રકાર છે ને એ ચાલુ ભૂતકાળ. કે જ્યારે કોઈ કામ કરી રહ્યા હતા, જ્યારે કોઈ કામ કરી રહ્યા હતા, માની લો કે મારે એમ કેવું છે કે તેઓ અંગ્રેજી બોલી રહ્યા હતા. તેઓ અંગ્રેજી બોલી રહ્યા હતા. હવે તેઓ જ્યારે કોઈક કામ કરી રહ્યા હતા. હવે આની વાક્ય રચના શું થઈ તો કે વોઝ અને વર, અને એની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે. આગળ આપણને ખબર છે કે સબ્જેક્ટ આવે. હવે આની વાક્ય રચનામાં શું થશે? સબ્જેક્ટ હોય અને એની બાજુમાં વોઝ અને વર તો આવશે જ, પરંતુ હવે અહીંયા આવી જશે આઈએનજી વાળું રૂપ. રેડી? અમે અંગ્રેજી બોલી રહ્યા હતા, તો સેન્ટેન્સ થશે વી ની સાથે વર જ આવે. વી વર સ્પીકિંગ. શું થશે? વી વર સ્પીકિંગ ઇંગ્લિશ.
તો આ બે વસ્તુને સમજજો. વોઝવર સમજવા માટે આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. બે જગ્યાએ વોઝવરનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? એક તો સિમ્પલ, અમે મુંબઈમાં હતા, વી વર ઇન મુંબઈ, અને અમે મુંબઈ જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ મુંબઈ. હું આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો, આઈ વોઝ ઈટિંગ એન આઈસ્ક્રીમ. અમે મૂવી જોઈ રહ્યા હતા, વી વર વોચિંગ મૂવી. તે કપડાં ધોઈ રહી હતી, શી વોઝ વોશિંગ ક્લોથ્સ. તેઓ મોલમાં જઈ રહ્યા હતા, they were going to the mall. અમે લડી રહ્યા હતા, we were fighting. તો આ બે વસ્તુને તમારે સમજવાની, બંનેની સ્ટ્રક્ચર છે એ આમ અહીંયા ઓબ્જેક્ટ આવી જાય સીધો અને અહીંયા આઈએનજી વાળું રૂપ આવે. હવે આપણે બીજો ટોપિક જે સમજવાનો છે એ છે હેડ અને ડીડ. પેલા હેડ ને સમજીએ. હેડમાં પેલું તો એનો પેલો ગુજરાતી એવું થાય પાસે હતું. શું થાય? પાસે હતું. જ્યારે તમારી પાસે કંઈક હતું એવું સેન્ટેન્સ બનાવવું હોય તો એમાં એમ ન કહેવાય, માની લો મારી પાસે ખુરશી હતી, મારી પાસે ખુરશી હતી, ખુરશી હતી, તો આમાં એમ ન કહેવાય કે આઈ વોઝ, કારણ કે હતી એવું એટલે આઈ વોઝ મૂકી જ દેવો. આઈ વોઝ અ ચેર. હવે આનું ગુજરાતી કરો તો આઈ વોઝ અ ચેર, હું ખુરશી હતો એવું થઈ જાય. તો હંમેશા યાદ રાખવાનું કે મારી પાસે હતું એવું કેવું હોય એટલે એમાં હેડ જ આવે. આઈ હેડ, મારી પાસે હતું અ ચેર. શું થશે? અ ચેર. મારી પાસે ખુરશી હતી, આઈ હેડ અ ચેર. મારી પાસે 10 રૂપિયા હતા, આઈ હેડ 10 રૂપીઝ. તેઓ પાસે ઘડિયાળ હતી, they had a watch. અમારી પાસે સમય હતો, we had time. ક્લિયર થયું? ઓકે. બીજો આનો ઉપયોગ શું છે તો કે જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ કામ કરી નાખ્યું હતું ત્યારે હેડનો ઉપયોગ કરવાનો થાય. હવે આની આપણે વાક્ય રચના જોઈ તો સબ્જેક્ટની બાજુમાં હેડ હોય ને એની બાજુમાં સીધું ઓબ્જેક્ટ મૂકવાનું હોય. હવે આપણે જે હવે શીખવા જઈ રહ્યા છીએ તો એની વાક્ય રચના આવી થાય. હેડની બાજુમાં શું આવશે? V3 ની બાજુમાં ઓબ્જેક્ટ આવશે. મતલબ મેં પાણી પી લીધું હતું, પાણી પી લીધું હતું. આવું કેવું છે તો તમારે કેવું પડે? આઈ હેડ ડ્રંક વોટર, આઈ હેડ ડ્રંક વોટર. મેં પાણી પી લીધું હતું. તો હેડની સાથે V3 નું રૂપ આવે, ઓલવેઝ ભૂલવાનું નથી. આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ, વી હેડ રીચ્ડ, અમે પહોંચી ગયા હતા. વી હેડ સીન ધીસ મૂવી, અમે વી હેડ વોચ્ડ ધીસ મૂવી, અમે આ મૂવી જોઈ લીધું હતું. તો એના મતલબ આ થશે. ત્રીજો ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે. એની વાક્ય રચના આવી રીતના થશે. સબ્જેક્ટની બાજુમાં હેડ પછી બીન આવશે, હેડ બીન ની પછી આઈએનજી વાળું ફોર્મ આવશે. ઓકે. પછી સિન્સ ફોર ને આપણે વાક્ય રચના ગઈકાલના લેક્ચરમાં જ કરાવેલી છે. તો આપણે એમ કેવું હોય કે હું સવારથી વાંચી રહ્યો હતો. બરોબર? તો હવે ઘણા લોકો આમાં છે ને વોઝ વર્ડથી ઉપયોગ કરે. આઈ વોઝ રીડિંગ સિન્સ મોર્નિંગ. અરે નહીં, હું વાંચી રહ્યો હતો એવું તમારે બોલવું જ ખાલી, કે હું વાંચી રહ્યો હતો. સિમ્પલ સમજજો, હું વાંચી રહ્યો હતો. હવે આ સેન્ટેન્સમાં તમે જોશો તો કોઈ પણ પ્રકારનું સમય આપેલો નથી. તો સિમ્પલ તમે કહી શકો આઈ વોઝ રીડિંગ. આઈ વોઝ રીડિંગ તમે 100% બોલી શકો, આઈ વોઝ રીડિંગ. બટ આ કેસમાં તમે એવું ન બોલી શકો કારણ કે તમને આ વાક્યમાં સમય મેન્શન કરેલો છે. હવે જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ કામ કોઈ સમયથી ક્રિયા થઈ રહી હતી એવું કહેવામાં આવે ત્યારે હેડબીન જ ઉપયોગ કરવામાં આવે છે. આમાં વોઝ વર્ડ સાથે આઈએનજી, આમાં હેડબીન સાથે આઈએનજી. ક્યારે? જ્યારે કોઈ સમયથી કોઈ કામ થઈ રહ્યું છે એવું મેન્શન કરેલું હોય ત્યારે. રેડી? તો અહીંયા સેન્ટેન્સ થશે આઈ હેડ બીન, પછી શું થશે? આઈ હેડ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. આ રીતે સેન્ટેન્સ થશે. ઓકે. તો એક આ થયું. ચોથો પ્રકાર આનો છે, આપણે વાક્ય રચના જોઈ ગયા છીએ ઘણી બધી વાર, હેડ ટુ પ્લસ V1. જ્યારે તમે કોઈ કામ કર્યું, કોઈ કામ કરવું પડ્યું, તો કે મારે વાંચવું પડ્યું, તો ત્યારે તમારે સેન્ટેન્સ બનાવવું પડે. આઈ હેડ ટુ રીડ. મારે બોલવું પડ્યું, આઈ હેડ ટુ સ્પીક. હેડ ટુ એટલે કોઈ કામ કરવું પડ્યું. જો બધામાં હેડની બાજુ સીધો ઓબ્જેક્ટ આવે તો તમારી પાસે હતું, હેડની બાજુ V3 આવે તો તમે આ કામ કરી નાખ્યું હતું, અને હેડની વાતે બીન પ્લસ આઈએનજી આવે એટલે તમે જે કામ છે એ કોઈ સમયથી કરી રહ્યા હતા
અને હેડ 2 ની બાજુ V1 આવે એટલે તમારે કામ કરવું પડ્યું એવો મતલબ તમે દર્શાવો છો. તો આ પેલા વોઝવર અને હેડને પરફેક્ટ સમજી લેજો. તમે કંઈક હતા અને તમારી પાસે કંઈક હતું, તમે કંઈક કરી રહ્યા હતા અને તમે કંઈક કરી લીધું હતું, તમે કંઈક કોઈક સમયથી કરી રહ્યા હતા અને તમારે કંઈક કરવું પડ્યું. તો જેટલા પણ સમજાવ્યા છે એને સમજો. ડીડને હવે આપણે સમજીએ સાથે સાથે. ખાસ ડીડને સમજવા માટે એક જ નોર્મલ વાક્ય રચના સમજવા, એક સાદા ભૂતકાળમાં આવે આપણે જેમ કીધું એમ. ઓકે, અને એક છે ને હેડની નકાર વાક્ય રચના ટુ હેવની નકારમાં આવે. આપણે જોઈએ સિમ્પલ વસ્તુ. જો પાછા એક ત્રણેયના વાક્ય બેયના લઈ લો એટલે તમને ખબર પડે કે ભાઈ તે મારો ભાઈ હતો. હી વોઝ માય બ્રધર. હી વોઝ માય બ્રધર. એટલે હું ક્યાંક તે મારું કંઈક હતું એમ. પછી મારે બીજું આપણે વાક્ય શું જોયું તો કે હેડનું, કે અમારી પાસે સમય હતો. તો વી હેડ ટાઈમ. વી હેડ ટાઈમ આવું થશે. પરંતુ આનો મિનિંગ શું થયું? અમારી પાસે હતું. વી હેડ ટાઈમ એટલે અમારી પાસે સમય હતો. અમારી પાસે સમય હતો આવું કીધું. હવે જ્યારે આપણે આની નેગેટિવ કરવી હોય કે અમારી પાસે સમય ન હતો, અમારી પાસે સમય ન હતો, તો હવે પહેલા તો ધ્યાન રાખવાનું, આમાં એમ નહીં કહેવાનું કે વી હેડ નોટ ટાઈમ. નહીં સાહેબ. અથવા તો એમ નહીં કહેવાનું વી વોઝ નોટ ટાઈમ, વી વર નોટ ટાઈમ. એટલે વી વર નોટ ટાઈમ શું તમે સમય ન હતા એવું કહેવા માંગો છો? નહીં. જ્યારે પાસે ન હતું ત્યારે આ ડીડ નો ઉપયોગ કરવામાં આવે છે. તો અમારી એટલે વી સાથે ડીડ નોટ આવશે. વી ડીડ નોટ ની સાથે હેવ આવી જશે. ટુ હેવ ના રૂપો આપણે ઘણી બધી વાર કરાવ્યા, તમે જોઈ લેશો ને તો તમને ખ્યાલ આવી જશે. વી ડીડ નોટ હેવ ટાઈમ, તો અહીંયા આવશે વી ડીડ નોટ હેવ ટાઈમ. અને એક સાદો ભૂતકાળનું વાક્ય માની લ્યો કે જ્યારે આપણે કોઈ કામ ન કર્યું, અમે ન વાંચ્યું, અમે ન ખાધું, તો ત્યારે પણ તમારે વી વોઝ નોટ ઈટ, વી હેડ નોટ ઈટ નહીં, વી ડીડ નોટ ઈટ થશે. વી ડીડ નોટ ઈટ, અમે ન ખાધું. તો વોઝવર, હેડ અને ડીડ આ ત્રણેયમાં આટલો તફાવત છે. એટલે જ્યારે પણ તમે વાક્ય બનાવતા હોય તો હવે પછી કન્ફ્યુઝ ન થતા, કારણ કે આ બધા શબ્દો કેવા છે કે વધારે કન્ફ્યુઝન. તો જેનમાં વધારે કન્ફ્યુઝન થાય એની થોડીક વધારે પ્રેક્ટિસ કરી લેવાની, બીજું કાંઈ કરવાનું નથી થતું. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે. તો આઈ હોપ કે વોઝવર, હેડ અને ડીડ તમને પરફેક્ટ સમજાણું હશે. લાઈક કરી દો તમને વિડીયોમાં મજા આવી હોય, અને કેવો લાગ્યો લેક્ચર એ કહી દો, અને એક દિલડું મૂકી દો પેલા ફટાફટ. ઓકે, અને ખરેખર જો તમારે સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી અંગ્રેજી શીખવું છે તો આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લ્યો. એક વસ્તુને ડીપમાં સમજાવેલી છે આ કોર્સમાં, બરોબર છે? કારણ કે ઓફલાઈનમાં કરાવું છું એ જ વસ્તુ તમને અહીંયા મળવાની છે, એ જ લેક્ચર, એ જ પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની. 1999 રૂપિયા આખા વર્ષની ફીસ છે. નોર્મલ ફીસ છે. બેઝિકથી શરૂઆત, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ સીટ્સ, રાઇટિંગ સેશન આવી જશે, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ આવી જશે. નંબર તમને આપેલો 9727292392 પર કોલ કે મેસેજ કરી દો, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. અને સ્પોકન ઇંગ્લિશ બુક જે ગુજરાતમાં નંબર 1 ડંકો બજાવી રહી છે, દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર, 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાઈ શકો છો. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો આમાં આપેલા. અને એના કરતા એક્સ્ટ્રા લેવલની પ્રેક્ટિસ તો તમને આમાં મળશે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટમાં. 7000 થી વધારે સેન્ટેન્સ ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, 60 ડેઝની બુક પણ તમને આપેલી છે. આપણી બીજી ચેનલ ઉપર અત્યારે લાઈવ સિરીઝ ચાલુ છે ગુરુ ઓફ ગુજ્જુ, એને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ, અને ફેસબુકને ફોલો નથી કરતા કરી દેજો. વિજય નાક્યા લખશો એટલે આવી જશે, અથવા તો QR કોડને સ્કેન કરી દો તો પણ તમને આવી જશે. ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણો એક નંબર છે, મેસેજ કરી દેશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક પણ મોકલાઈ દેશું. ક્લિક કરીને ફોલોનું બટન દબાવીને જોડાઈ જાઓ. દરરોજ લિંક આવે છે, બધી વસ્તુઓ તમને ત્યાંથી મળી જવાની છે. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. પણ લાઈકનું બટન દબાવતા જજો. મળીએ, આવજો, બાય બાય, ટાટા.